ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે, આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે. જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબિનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે. અને જ્યારે મોટા જે દબાણો, પાકા દબાણો છે, જે સરકારી જમીનો પર જે દબાણો છે, એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને દૂર કરવામાં નથી આવ્યા. એટલે ચોક્કસપણે આમાં એક રીતે જોઈ રહ્યા તો મોટા લોકોને સાચવવાની અને ગરીબ લોકોને બેદખલ છે. એમના માટે અમે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરી અને અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયત આ લોકોને નવી જમીન ના ફાળવે ત્યાં સુધી જે તે જગ્યા પર આ લોકોને ધંધો અને ત્યાં કેબિન મૂકવા દે. અને જો આ ટૂંક સમયમાં જો આ કેબિનો ના મૂકવા દે તો અમે આ ગરીબ લોકોને સાથે રાખી અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડશે તો અમે એક ઉગ્ર આંદોલન પણ કરીશું. અને આ રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે. એટલે અમારી એક ખાસ વિનંતી છે કે આ ગરીબ લોકો અને લારી ગલ્લાવાળાને જે તે જમીન ફાળવી અને ત્યાં ધંધો કરવા દે એવી એક અમારી માંગણી છે.